ગુજરાત સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવીને વિકાસના મસમોટા દાવા કરે છે, પણ શું આ વિકાસ માત્ર કાગળ પર જ છે? આજે આપણે વાત કરવી છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંસવાડ ગામની, જ્યાં પંચાયતની કચેરી આગળ જ ગંદકીના ઢગલા ખડકાયેલા છે અને સુવિધાઓના નામે માત્ર ભંગાર ઇમારતો ઊભી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાંસવાડ ગ્રામ પંચાયતનું શૌચાલય લાંબા સમયથી બંધ છે. હદ તો ત્યારે થાય છે જ્યારે પંચાયત કચેરીની ઠીક સામે જ ઉકરડાના ઢગલા જોવા મળે છે. ગામમાં પીવાના પાણી માટે 8 થી 10 વર્ષ પહેલા લાખોના ખર્ચે ટાંકી તો બનાવી, પણ આજ દિન સુધી કોઈને નળ કનેક્શન મળ્યું નથી. આજે આ ટાંકી જર્જરિત થઈને બાળકો અને રાહદારીઓ માટે જીવતું જોખમ બની ગઈ છે. જ્યારે આ બાબતે અમે પંચાયતના તલાટી નિકુલ રાઠોડનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે જણાવ્યું કે ટાંકીની હાલત વિશે વાસ્મો વિભાગને જાણ કરાઈ છે અને નવી ટાંકીની કાર્યવાહી ચાલુ છે. શૌચાલય પણ નવું બનાવવાનું હોવાથી હાલ બંધ રખાયું છે. પરંતુ સવાલ એ છે કે આટલા વર્ષો સુધી તંત્ર કેમ ઘોર નિદ્રામાં હતું? 1500ની વસ્તી ધરાવતું આ ગામ આજે બસ સ્ટેન્ડ, પાણીની ટાંકી અને કોમ્યુનિટી હોલ જેવી પાયાની જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યું છે. શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ નક્કર પગલાં લેશે કે પછી પાંસવાડની જનતા આમ જ જોખમ નીચે જીવતી રહેશે? હું સુમેરસિંહ દેવડા પાંસવાડ ગ્રામ પંચાયતનો વ્યક્તિ છું. પાંસવાડ ગ્રામ પંચાયતની અંદર બાથરૂમની હાલત ખરાબ છે. અગર જો બાથરૂમની હાલત ખરાબ હોય તો પાંસવાડ ગ્રામ પંચાયતનો શું વિકાસ હશે? પાંસવાડ ગ્રામ પંચાયતની અંદર છેલ્લા લગભગ 8-10 વર્ષથી પાણીની ટાંકી એકદમ ખરાબ છે. તેની હાલત એકદમ જર્જરિત છે. તેના સીડીઓ પણ લટકી રહી છે, તેના પાઇપ પણ તૂટી ગયા છે. બાજુમાં નાના ભૂલકાઓની આંગણવાડી આવેલી છે. બાજુમાં આવતા જતા રસ્તાઓ છે. જો રસ્તાઓ આવતા જતા હોય અને કંઈક કાલના દિવસે કંઈક થયું તો એની જવાબદારી લેશે કોણ? અને હું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાંસવાડ ગ્રુપ પંચાયતને પણ કહેવા માંગુ છું, તાત્કાલિક ધોરણે પગલાં લે. મારું નામ દેવડા લક્ષ્મણસિંહ. હું પાંસવાડ ગામનો નિવાસી છું. બીજી તરફ ગુજરાત સરકાર ગુજરાત વિકસિત તરફ જઈ રહ્યું છે અને અમારું છેવાડાનું ગામ પાંસવાડ ગામમાં કમ્યુનિટી હોલ, બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં છે. કોઈ વિકાસ નથી ગામમાં. તમે જોઈ શકો છો મારા પાછળ પાંસવાડ ગ્રામ પંચાયત આગળ ઉભો છું. ગામમાં સ્વચ્છતાનો ખૂબ અભાવ છે. ગામમાં ઉકેડા ઠેર ઠેર. તંત્રને દાંતીવાડા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું નમ્ર વિનંતી કરું છું, ગામમાં તાત્કાલિક પગલાં લે અને કોઈ નવું કામ અને વિકાસનું કામ કરે.